પોલીસવાળો મોટી છોકરી હોય આ ચોરની એને લઈને ઊભો હોય ત્યારે અચાનક જ ત્યાં કણે એક છોકરો આગળ ઊભો હોય એને માર્ક્સ આપી દે છે। આ રીતે મોટા ગઈઠા માણસનું માર્ક્સ આપી દે છે। પછી આ છોકરી ત્યાં કણે ઢાંકી દે છે ને કંબલ ઓઢી લે છે। પણ આ પોલીસવાળાને કંઈ પણ ખબર હોતી નથી। એ તો ફોનમાં વાતો કરતો હોય છે અને પછી આર્યો આગળ લઈ લે છે। એટલે પોલીસવાળો ફોન કાપીને જેવો જ પાછળ જોવે તો એ છોકરી હોતી નથી અને ચિલ્લાવા લાગે છે અને કહે છે, ઓલાને બોલાવે છે કે અરે ભાઈ, અહીંયા કણે એક છોકરી ઊભી હતી, મોટી ચોર છે અને તે જોઈ છે। ત્યારે કહે છે કે હા એ છોકરી। ત્યારે પેલો કહે છે કે તે જોઈ છે, પણ આ ના પાડે છે કે મેં છોકરીને નથી જોઈ, હું મારા દાદાને લઈને અહીંયા કામે આવ્યો છું। ત્યારે પેલો કહે છે કે ચૂપચાપ સાચું બોલજે, એ મોટી ચોરની છે, તને ખબર છે એ મોટામાં મોટી ગુંડી છે અને તું મને સાચું કે એને ત્યાં જોઈ હોય ને તો મને કહી દે, મોટી ચોર છે। ત્યારે તેનો આ દાદો અને ઓલામાં બોલવા મને છે। છોકરીએ કહે છે કે મારા છોકરાને તમે ધમકાવોમાં। ત્યારે પેલો કહે છે કે અરે ધમકાવવાની વાત નથી કરતો, તને ખબર છે મોટી ચોરની છે। ત્યારે પેલો કહે છે કે તમે રહેવા દો, આવો વ્યવહાર અમારી સાથે ન કરો, મારા દાદા સાથે તમે આવો વ્યવહાર ન કરો। પણ એટલી વારમાં ત્યાં કણે એક છોકરો આવે છે ને હવે આગળ થયું એ જોવા જેવું છે, જરૂર જોતા જજો। પણ એ જોતા પહેલા માં લક્ષ્મીને દિલથી માનો વાળા વિડીયો પર એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખતા જજો। લક્ષ્મીમાં તમારી મનોકામના પૂરી કરશે। લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે છોકરો આવે બધી જ હકીકત કહી દે છે ને આ છોકરીને પોલીસવાળો રંગે હાથ પકડી લે છે અને પછી બંનેને જેલમાં લઈ જાય છે।